આજે અમે ઇન્ડોર ઉડાડવાનું પ્લાન કર્યું તો ભોલેનાથના દર્શન કરીને પછી મેં કીધું ઓફિસમાં ઉડાડીએ. આજે અમે જેમ તે દિવસ કાલે ગયા હતા બહાર એને બદલે અહીંયા સ્મિતભાઈની ઓફિસમાં જ ઉડાડ્યું. અંદર કેબિનમાંથી ભોલેનાથના દર્શન કરીને અમે બહાર આવ્યા. આલાપ કે મને ખાવા તો દો, મારું ખાવાનું બધું ઉડી જાય છે. મેં કીધું હા આપણે જતા રહીએ ફટાફટ. તો સીધા ગયા બહાર. હવે મને ખબર નહીં, બધાને ગણતરી હતી પડી કે ખાવાની ચા પીવાની, તો આપણે નીચે જવાનું પ્લાન કરતા. મેં કીધું આમ જઈએ શું છે, તો આ બાજુ સીધા ગયા તો એક દરવાજો બંધ હતો. વિચાર્યો પેલી બાજુ લિફ્ટ ખુલ્લી હોય તો જોતા આવીએ, પણ આ લોકો કે ના ત્યાં બધું બંધ હોય છે. તો ત્યાંથી હું આવી ગયો પાછો. મેં કીધું ચલો હવે જઈએ. આપણે ચાલતા જતા હોય એવું ફીલ કરીએ એમ સમજીને જઈએ. તો પછી કે સીડીઓ થઈને જાઓ. મેં કીધું સારું, જો આપણે છે ને ધીમે ધીમે જઈએ. હજુ છે ને વિચારીએ છે કશું અથડાય ના એવું. તો મારે જવાનું હતું નીચે, તો હું એની બદલે ગયો ઉપર. તો મેં કીધું હવે કંઈ નહીં, જઈએ છીએ તો જઈએ. ઉપર તો જતો રહ્યો. તો અહીંયા લીપ હતી પણ કોઈ બહાર ના આવ્યું. આપણે આમ ગયા, અહીંયા હતી હોટલ. તો હવે આપણે અંદર કોઈને ડિસ્ટર્બ નહીં કરવા, પ્રેમથી બહાર જતા રહીએ. તો હું બહાર આવી ગયો કે પેલા ચાવાળા ભાઈના ખાલી ઈશારો કરો એટલે ચા મોકલશે એવી વાત હતી અમારી. તો હું જઉં છું નીચે ચાવાળાને ત્યાં મળવા. તો એ પહેલાં તો આપણી ઓફિસ આવી જઈ સ્મિતભાઈવાળી. તો અમે જઈએ ફરી હજુ નીચે. તો ચાવાળા ભાઈના ત્યાં પહોંચ્યા જસ્ટ, પણ એ ભાઈ જ નહીં. હવે કરવાનું હું, તો આપણે પાછા આવ્યા. તો મેં કીધું ચલો હવે થોડી વાર રહીને કાં તો એક કામ કરો, ફોન કરો પેલા ભાઈને. તો કે ના નહીં કરવો. સ્મિતભાઈ કે આટલામાં જ ચોક હોય એ જોવા બહાર આવ્યા. મેં કીધું ચાલશે, હવે થોડી વાર રહીને જઈએ નીચે, અત્યારે હવે નહીં જવું નીચે. એમ કરીને હવે અંદર લેન્ડિંગ કરવા જતા. હવે આમાંથી ધીમે ધીમે જવા દેવાનું હતું ને, તો પેલો ભાઈબંધ મારો ગાઈડ કરતો. મેં કીધું ઓકે બસ ડન. પછી એમ કરીને આપણે આવી ગયા. પણ થયું એવું સ્મિતભાઈ કે એવું નહીં, આપણે જો ડ્રોન સેટ બહાર જવા દીધું હોત ને તો પેલો ચાવાળો ભાઈ આપણને જોઈને દુકાને આવી જાત. એવું કાયમનું છે. અહીંયા કોઈ બી ડ્રોન ઉડે ને એટલે પેલો ભાઈને ખબર પડી જાય કે ઉપર ખૂકે બોલાયા. તો કે સારું, એટલે આપણે સ્મિતભાઈ કે હું જ જવા દઉં, લે કે જવા દીધું. તો જવા દીધું તો ખબર પડી પેલો ભાઈ આવી ગયો. તો મેં કીધું સારું, પેલા ભાઈને કહી દો ચા મોકલાવી દે. પછી કે હવે મસ્તી કરતા જઈએ ચાવાળા ભાઈ જોડે, પછી જઈએ ઉપર. તો પેલો છોકરો કશુંક લેતો હતો કે એ લઈ લે એટલે જઈએ. એટલામાં આ બીજા ભાઈ આવી ગયા. તો આપણે પાછા આવી ગયા, એના બીજા કસ્ટમર આવી ગયા ને એટલે આપણે પાછા આવી ગયા. હવે આપણે આ ભાઈ કે હા હજુ આવો તો આ કાંઈક ગાઈડ કરે કે જવા દો હા કે પધારો એમ. હા પછી એટલામાં અંદર લાવવાની ગણતરી હતી. આ ક્યાંક પેલો છોકરો બોલાવો બહાર. છોકરો નહીં, કોઈક બીજું બેન આવ્યું તો આપણે પાસે આવી ગયા. એવું થયું હતું. તો પાછા અંદર જેવા આવતા હતા પેલા એ ફરી કીધું કે ના પેલો છોકરો પાછો આવી ગયો, બોલાવે છે આપણને. તો કે સારું હેડો એને મળતા આવીએ. તો ટર્ન મારવાનું પ્લાન કરતા એ પહેલાં પાછું રિવર્સ માર્યું. પેલો છોકરો જો બોલાવતો હતો ગયા આપણે. જ્યાં એનો મળવો તો એ તો ભાગ્યો. તો અહીંયા પાછા કે હવે ઉપર જઈએ. તો કે ના નહીં જવું, અહીંયા ઉતાર દઈએ, નહીં જવું.